સાચું વિધાન દર્શાવતો વિકલ્પ પસંદ કરો. પેલું પરાગરજની જીવિતતાનો આધાર પ્રવર્તમાન તાપમાન અને ભેજ પર છે. તો આ વાક્ય સાચું છે. ઘઉં કરતા રોઝેસીના પરાગરજની જીવિતતા ઓછી હોય છે. તો ઘઉંની જે પરાગરજ છે એની જીવિતતાનો સમય છે 30 મિનિટ. રોજેસી કુળ એની પરાગરજનો જીવિતતાનો સમયગાળો છે અમુક મહિનાઓ સુધી એ જીવિત રહે છે. તો અહીંયા ઘઉં કરતા રોજેસીના પરાગરજની જીવિતતા ઓછી છે, જે ખોટું છે. રોજેસીના પરાગરજની જીવિતતા વધુ છે, એટલે આ વિધાન ખોટું છે. પરાગરજનો વર્ષો સુધી પ્રવાહી નાઇટ્રોજનમાં 196 ડિગ્રી સેલ્સિયસે સંગ્રહ કરી શકાય. એ ખોટું છે. અહીંયા આવશે -196 ડિગ્રી સેલ્સિયસ. પરાગરજનું બાહ્યાવરણ સેલ્યુલોઝનું બનેલું છે, તો આ પણ ખોટું છે. બાહ્યાવરણ સેલ્યુલોઝનું હોતું નથી. અહીંયા આવશે બાહ્યાવરણ જે છે એ સ્પોરોપોલેનિન નું બનેલું હોય છે. તો આ વિધાન પણ ખોટું છે. અહીંયા આપણને કીધું છે સાચું વિધાન પસંદ કરો, તો આપણો આન્સર છે 1.